તો બેક ટુ માય યુટ્યુબ ચેનલ મારા નવા વ્લોગની અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો આપણે વાડી આવી ગયા દૂધ ભરીને. તો બધાને જય માતાજી, જય શ્રીરામ, જય સાઉન્ડમાં. પહેલી વાર આવ્યો તો નાની એવી લાઈક કરી નાખજો, કોમેન્ટ કરી નાખજો, શેર સબસ્ક્રાઈબ કરી દે, તમારા મિત્રોને શેર કરી દે. ને અત્યારે વરસાદ બહાટી બોલાવે છે ને વાગી ગયા છે પેલા કહું. આમ જુઓ તમે, આપણે અત્યારે વાડીએ જ છીએ. વરસાદ જુઓ બહાટી બોલાવે, આમ જોઈ શકો છો કેટલું પાણી પડે. બહાટી બોલાવે છે ને. આપણે ખેતર હતા ને દવા કાઢતા છે ને, ખાતર ને એવું મૂકતા એવું બધું હતું ને. અત્યારે વરસાદ આવવા મળ્યો છે ફૂલ. તો જો તમે જોઈ શકો છો પાણી હાલવા મળ્યા છે ને ગામ દેખાતું નથી કેમ પણ નેક્સ્ટ લેવલ. તો ભાઈ વરસાદ આવી જશે ને અમારા કૌશિકભાઈ ઘેરે જાય છે. મારી પાસે ગાડી પડી છે, ગાડી કેનાલે પડી એટલે કૌશિકભાઈ હાલીને જાય છે. જો પલતા આવજો હાલો ફસકાવો. તો એ હાલીને ઘેરે જાય છે, તો એ હાલ્યા જાય છે. મારી ગાડી પડી છે કેનાળે, આયલી દેખાય નહીં, દેખાય તો તમને દેખાડી દઉં. તો આપડા મળી દેખાડું. ઝપડી તે દેખાય, અહીંયા ઝપડી તે નેરે, અહીંયા ઝપડી દેખાય ને. હા દેખાય જ તે એમ. એટલો વરસાદ આવે છે બહાટી. આમ તો પાણી ને હમાતું, આમ જોઈ શકો છો પાણી ને હમાતું ફૂલ પાણી આવે છે. બાકા જીકીને માંડવી બુડી ગઈ છે ને કપાઈ બુડી ગયો. જોવો તમે એટલું પાણી આવે એટલે સાહ પાયેલા હતા ને કપાઈ એટલે પાણી ગાયા નીકળી જાય એવું છે. મમ્મીની ઘેરે જાય છે હવે. અત્યારે જોઈ 4 થઈ ગયા છે ને વરસાદ આવે છે ફૂલ એટલે ઘેરે જાય છે. ને આપણે ઘણા દિવસ પછી પાછો વિડીયો ચાલુ કરી દીધો છે બનાવવાનું. હવે કન્ટેનર બનાવવાના જ છે પણ હમણાં ટાઈમ નહોતો રહેતો ને એવું બધું હતું ને લાઇટનો પ્રોબ્લેમ ને એવું બધું હતું ઘણું ખરું. પણ હવે આપણે કન્ટિન્યુ બનાવીશું, વિડીયો ડેઈલી બનાવશું એવું કરીશું. રેડી છે. વરસાદ જોવો આમ નેક્સ્ટ લેવલ પાણી ભરાઈ ગયું છે. આમ જો કેમ પણ અહીંયા કેવા જબુલી જા થાય કેમ પણ એવું છે. ને મારા બાની જાય છે ઘેરે ભાગ્યા છે. તો બધું બાંધી દીધું છે ટિફિન ને એવું. હવે ઘેરે જાય છે એવું છે. તમારા બા અહીંયા ઊભા છે એ હવે ઘેરે જાય છે ને હવે નીકળે છે. બાકી હું અહીંયા ઘડીક વાર બેસીને વીજળી થાય છે એવું છે ભાઈ. બાકી તો આપણું નાનું ટ્રેક્ટર છે. તો કડાકો છો બગડાટી બોલાવે છે ને અમારા ઉપરની ઉપડ્યા છે સલુ વરસાદમાં. ઘરે ને દેખાતું. આમ જોવો તમે ઘરે ને દેખાતું. એટલે અમારું ઘર હમું દેખાય પણ હવે દેખાતું જ નહીં. અત્યારે વરસાદ જ એટલો આવે. આમ જો ફૂલ હો ધબાટી બોલાવે વરસાદ. જોઈ શકો છો પાણી કરી દીધું બધું. આમ જોવો તમે પાણી વરસાદ આવવા મળ્યો છે બહાટી બોલાવે છે ને. આમ જો પાણી વહેતા કરી દીધા કેમ પણ ગામે ને દેખાતું. લાઈલ ને બાઈલ ને આમ જો તમે મારી મમ્મી ની જોઈલા જાય દેખાય એ ઘેરે જાય છે ધીમે ધીમે હાલી. મારી ગાડી પડી છે, મારે જવાનું છે ઘેરે. ગાડી પડી છે નેરે, તો નેરે પડી મારી ગાડી. અહીંયા તો પડી 2 વ્હીલ અહીંયા પડી. મારે ગામ ફરીને જવું પડશે ચારે થઈને. આમ જો પાણી હમાતું નથી ખેતરમાં, પાણી ને હમાતું ફૂલ વરસાદ આવી ગયો. જોવાની ક્યાંક મજા અલગ છે. વરસાદ એટલો એવો કે નીકળી સલકી જાય. આમ જો અહીં પાણી બધી આવવા મળ્યું. આમ જો બહાટી અહીંયા પાણી નીકળી સલકવા મળી. જોઈ શકો છો તમે. ને અહીંયા કવા પાણી ગળવા મળ્યું પાણી. જોવો તમે આમ જો કેટલું પાણી આવે. અહીંયા કવામાં ગળી જાય એવું લાગે. બહાટી બોલાવે. કવામાં જ નહીં ગયું પણ આગળ બંધવું જોઈએ મારે. વરસાદ ચાલુ છે એટલે ફોન પલળી જાય એટલે હું કંઈક કરું આગળ બંધવી દઉં. ઠીક છે પછી પાછો મળું છું તમને. ને વરસાદ મસ્તીનો આવી ગયો છે ફૂલ બાકા જીકી બોલાવે છે. જો હવે ગાડી ચોખ્ખી દેખાય છે એવું છે ને. વરસાદ ફૂલ આવી ગયો છે ને પાણી જો તમે જાય છે ને ઓલા ખેતરમાં પાણી જો ભર્યું છે. જો દેખાય એવું છે. ફોન પલળી જાય એટલે હું પહેલાં અહીંયા બંધી દઉં. કવા પાસે બંધવું જોઈએ એવું છે. કવામાં પાણી ગળી જાય. વરસાદ ફૂલ બહાટી બોલાવે પણ આપણે પરે જોવા જવાનું છે પાણી સલકે કે નહીં એમ. તો હું જોવા જાઉં છું ને આગળ વીજળીનો કડાકો છે એટલે ભમ નારાનું પડી છે એમ સીધું ભીનું છે એટલે આવેલો તો ધીમે ધીમે એક ઠેર બંધવી નાખ્યું છે. ફૂલ પીડ્યો વરસાદ એટલે પાણી બહાટી બોલાવે એવું છે. પાણી પાણી સલકી જાય તો કવામાં ગળી જાય તો બધું જોવું પડે. આમ જો પાણી કેટલું જાય છે નેક્સ્ટ લેવલ જાય કે એવું છે. જો પાણી કેટલું આવે બહાટી બોલાવે છે. આમ જોઈ શકો છો પાણી
વરસાદ પડ્યો એટલે ફૂલ પાણી છે. આમ તો ખેતર બે એક થઈ ગયા, ધોરિયો ને ખેતર. આ બહુ ગટર ઊંડી છે. બહાટી બોલાવે પાણી વરસાદે બોલાવી દીધી છે. પાણી ખેંચીને એકથી ગટર હતી એવું છે ને. આમ જો આ પાણી અહીંયા ફૂટી ગયું પાળો એટલે આ કપામાં પાણી જવા મળશે એટલે બંધવાનું છે. આ પાણી આમ જો કેવું પીડ્યું, ટીપણું પીડ્યું છે. અહીંયા આડું પાડ લીધું છે એવું છે. ટીપણું કાઢી લીધું, એ ધોરિયામાં પીડ્યું હતું એટલે એ પાણી વીવી ગયું. બાકી આ બંધાવવાનું છે એવું છે. પાણી જામ બહાટી બોલાવી ધોરિયામાં ને આમ જોઈ શકો છો સલકી ગયું બધું. હું પણ બંધાવવા આવ્યો. આમ જો કેટલું પાણી છે. ફૂલ વરસાદ પીડ્યો. આમ જો પાણી જ ને હમતું ત્યાં. આ પાણી અહીંયા જવા મળ્યું, અહીંયા બંધાવવું જોઈએ. પાડે ઠેઠ લગન ફૂટી ગઈ એટલે કાંઈ નક્કી નહીં. પણ આ પાણી કેટલું આવે પુષ્કળ. આ ધોરિયામાં પાણી આવે બે એક થઈ ગયું. મારો પાણી તો ને રહેતો. આપણે બંધવી દઈએ તો ને પછી પાછા નીકળશું. પેલા બાંધવું જોઈએ એવું. અહીંયા જોવું જોઈએ બંધવેલું છે કે કેમ. જો તમે આમ પાણી કેટલું આવે. પાણી કરી દીધું બધે. જોયેલું હતું તો ફોડી નાખ્યું. એટલો વરસાદ પડ્યો. આમ જો પાણી અહીંયા કવામાં ગળવા મળ્યું. એને બંધવું જોઈએ આગળ હાથે તો એ બંધી દીધું બધું કપડેથી. એટલો વરસાદ પીડ્યો ભાઈ. પાણી ને હમતું હતું. આમ જો આમાં કેટલો વરસાદ પીડ્યો. બહાટી બોલાવી દીધી હો. તો હું બંધી દઉં બધું એવું છે. તો તમે કાંઈ ડો વરસાદ જ ફૂલ પીડ્યો. ઓલા લગન જોઈ શકો છો તમે. બાકી આમ ઉપર ત્યાં પાણી ન ભરે, એ બધું અહીંયા જ પોગી જાય. આ એટલે આગળ પરે નીકળી જાય ખૂણે. આ એક થઈ ગયું ભાઈ એવું છે. પાણી ખેતરમાં રહે એની નીકળી જાય પણ બંધવી જ નાખીએ આપણે. હવે એના ઓડી પાસે બંધીને વ્યા છે ને આમાં પાણી આવે છે. હા એટલું બંધાવવાનું છે પણ હવે જોઈએ છીએ. પેલા હું પરે જોઈ આવું નકર હજી નાલી વાડીમાં કરીશ. તો અહીંયા સલકવા મળ્યું. પીડ્યો છે ડોઈ વરસાદે કેડી કરી નાખી. વરસાદ જો તમે પાણી તો એકલું બહાટી બોલો. જો કેટલું પાણી જાય બહાટી. એનું કામ જોઈ શકો છો તમે. એટલું પાણી જાય બહાટી વેણ કામ. ને જો તમે હવે આવું કંઈક થઈ ગયું વાતાવરણ ભાઈ એવું છે. હું આમ પલળી ગયો. વાળી થઈ ગયો. મોટા કપાવા જવાના છે અને થોડાક દીમાં કપાઈ આવી. તો પાણી ભાઈ ફૂલ જાય છે. ને તમને રોડમાં જઈને દેખાડું. ગજબનો વરસાદ પીડ્યો. મજા આવી ગઈ એવું છે. પાણી કેવી ખળખળ થાય છે. પાણી એકદમ પાછળ ભીડું ખેતરમાં ખાલી એવું છે. બાકી જામ પાણી નહીં ખળખળ બહાટી બોલે પણ પાણી જામ ચેડામાં છમછમાટી જાય. જોઈ શકો છો કેમ પણ જાય પાણી બહાટી ચેડામાં કાંઈ ઘટે જ નહીં. ઓલું પાણી બધું આગળ નીકળી જાય એવું છે. બાકી જો આવી વાડી દેખાય છે ને અત્યારનું વાતાવરણ જો આવું કંઈક છે ભાઈ. આવું કંઈક છે વ્યૂ. કંઈક વ્યૂ છે ભાઈ. ને આપણે બંધી દઈએ ઓલી ઓરી પાસે ને પાણી તો બાકી આવે છે. ને 10 ઈ છે એવું છે. આમ તમે પાણી અહીંયા ખેત તલવડી ભરાઈ ગઈ પણ આપણે નીકળી જાય વાર લાગશે એવું છે. બાજુની વાડી છે. નામ પાણીમાં હાલવાની મજા આવે વરસાદની. ગામડે એ મજા આવે એવું છે. તો હજી મારે પરે બંધાવવાનું છે. હું પાછું એ શૂટિંગ કરવા કેમ કે મારા યુટ્યુબ ફેમિલીને બતાવવું જ પડે. વરસાદ આ ધોધમાર પડી જશે ડાઠામાં એવું છે. ને વિપુલ બિલ લાસ્ટ ટાઈમ વ્લોગ પહેલી વાર આવે તો નાની એવી લાઈક કરી નાખજો, કોમેન્ટ કરી નાખજો ને શેર સબસ્ક્રાઈબ કરી દેજો એવું છે. તો આપણે ધીમે ધીમે બંધી દઈએ વળતા.
જરી આવે છે પાણી, બાકી તો ઓછું પડી ગયું છે. તો આપણે બંધવીને જ છે અહીંયા બંધવું પડશે. કવામાં પાણી ગળી જાય એટલે બંધવીને જ છે અહીંયા. પાણી આવે છે આવડેના ખેતરનું એવું છે. કાંઈ વધારે વરસાદ હોય એટલે પાણી આવે. હાલો બંધવીને જ છે ને, બાકી આમાં ત્યાં પાણી નહીં ભીડ કરી. આ બધું ખેતર ખાલી થઈ જાય. આયલી તો થોડા કેળા લગન નીકળે, લોંગડીનો કેળો આવે ના લગન એવું છે. ઓલો ખાડો છે એ જરાકમાં ભીર્યું છે, દેખાતો હોય તો દેખાડું તો તમે. એ ઠેઠ નીકળે અહીંયા કેળે. ઓલો છેલ્લો ફૂટો દેખાય ને ના નીકળે પાણી, સફેદ દેખાય ને આ ફૂટો ના એવું છે. ચાલો હું ઓલું કરી નાખું ને ટીપણું તમારા રૂપા આવ્યા છે. મેં બોલાવ્યા હું કાંઈ એકલા નહીં બંધ આવો કરી કર તે આવ્યા છે, ટીપણું લઈને આવે છે. મેં એકઠર બંધી દીધું કપલેટથી. બાકી તો આવું કંઈક વાતાવરણ છે ભાઈ, ડાઠામાં આવું કંઈક વાતાવરણ છે અત્યારે વાડી વિસ્તારમાં એવું છે. જોઈ શકો છો વાદળા બાદળા એવું છે ભાઈ. આજ આપણે વિડીયો પાવ બનાવવાનું ચાલુ કરી દીધો, બહાટી બોલાવવાની છે. પણ તમે પહેલાં લાઇક કરો ને કોમેન્ટ કરો ને તો વધારે મજા આવે. અમે એટલી મહેનત કરીને તમે કોમેન્ટ ન કરો, નાની એવી કોમેન્ટ કરી નાખો, લાઇક કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરી નાખો તો બહુ મને મજા આવે. જે સબસ્ક્રાઈબ કરશે ને દિલથી આભાર. માતાજી ખુશ રાખે તમને આગળ વધારે એવી શુભેચ્છા માતાજીને. આપણે ટૂંક સમયમાં હવે વિડીયો બધું કમ્પ્લીટ છે, જોરદાર બનાવવા મળશે. થંબનેલ બમનેલ બનાવતા આવડી ગઈ છે. અત્યારે હાવ વરસાદ રહી ગયો છે અને વાતાવરણ જો આવું કંઈક છે. મારો પપ્પા પર થોડુંક બંધ છે એ બાકી રહી ગયું છે. હું આવ્યો છું એવું છે, જુઓ તમે. બાકી અત્યારનો વ્યૂ કેવું હશે, નેક્સ્ટ લેવલ વ્યૂ છે, વાતાવરણ જોરદાર છે એવું છે. બાકી તો હું રેડી થઈ ગયો છું. મારે જવાનું છે ગામમાં રીકેરે એવું છે. પાણી તો અહીંયા બંધી દીધું છે આપણે એવું છે ને. બાકી વરસાદ રૂડે છે ને આપણી ગાડી તો પર પડી છે, દેખાય ને અહીંયા પડી આપણી ગાડી એવું છે. હાલો તો પછી આપણે આગળ નીકળીશું ને આપણથી જેટલું શૂટ છું છે એટલે તમને હું દેખાડી. વરસાદ આવ્યો એટલે ઠીક છે, બાકી તો ફોન બોન પલળી જાય. પાણી કેવું દેખાય છે અહીંયા, ખોવાઈ ગઈ કેમ પણ ટીપવું પડે એવું લાગે ને. કેમેરાના પૈસા આપ્યા છે, મફત નહીં આપેલા એવું છે. તો ચલો કન્ટિન્યુઅર બનેલા રહેજો. એવું લાગે તો હું આપણે પકડી કરતા આવશું. ખૂંદવા એટલે કે બંધ એવા દવા દેખો એવું. ચલો કન્ટિન્યુઅર બનેલા રહેજો. અત્યારનું વાતાવરણ આવું છે ને, 5:14 થઈ છે ને આપણે તો અત્યારે આવ્યા છીએ બહાર. વરસાદ હાવ રહી ગયો છે અત્યારે. જો વાતાવરણ જો આવું કંઈક વાતાવરણ છે ભાઈ મસ્તીનું ભાઈ સાહેબ. આવું જો ખેતરમાં પાણી ને ભર્યું ખાલી થઈ ગયું છે, થોડું થોડું કરે ભર્યું છે એવું છે ભાઈ. બાકી હાવ ખાલી થઈ ગયું છે ને આપણે દૂધની વાટે બેઠા છીએ એવું છે. હવે આ ખોલ નાખીએ પડદો લા પણ તોડી નીચે પડદો વાત આવે એવું છે. જો આપણી ઝૂંપડી પલળી ગઈ છે, વાસઠના લીધે આવી ગયું છે. બાકી પાણી ન પડતું. બાકી જો આવું કંઈક છે ભાઈ વાતાવરણ એવું છે મસ્તીનું નેક્સ્ટ લેવલ. બાકી જો આગળ આપણે દૂધ ભરવા જવાનું થાય ને બીટીને લઈને લેવા જવાનું થાય એવું છે ને. બાકી આજે આખા દિનો વરસાદ આવ્યો ને, વિડીયો ડાયરેક્ટ વરસાદ આવ્યો એટલે ચાલુ કરી દીધો હતો. કમસિંગ 1 વાગી જશે, 1 વાગે ચાલુ કર્યો હતો એવું હતું વિડીયો. બાકી જો આવું કંઈક વાતાવરણ છે ભાઈ નેક્સ્ટ લેવલ. આપણે તો જેટલું શૂટ થયું છે એટલું તમને કરીને દેખાડ્યું છે. ને અત્યારે છે ને આપણે વાળું બાળું સરસ મજાનું કરી દીધું છે. ને અત્યારે લાઇટ છે નહીં એટલે એના કારણે આપણો ફોન થઈ ગયો શીશે, પણ હું શૂટ કરીને ન દેખાડી ન શક્યો. ને સરસ મજાનું વાળું કરી લીધું છે. વરસાદ આવ્યો છે ને અત્યારે હું નાહી નાખ્યું છે અને વાળું કરી નાખ્યું છે. લાઇટ છે એની લાઇટ આવી હતી ઘડીક વાર અત્યારે અહીંયા. હું તો ગામમાં ફોન ચાર્જિંગ કરવા જતો પાવર પર ચાર્જિંગ કરીને વીએ કંઈ શૂટ કરવાનું નહીં, અંધારું થઈ ગયું. વરસાદ આવતો ને કેળામાં પાણી આવતું હતું એટલે. તો આજના વ્લોગની અંદર એટલું જ હતું. આશા રાખું છું તમને આજનો વ્લોગ ગમ્યો તો નાની એવી લાઇક કરી નાખજો, કોમેન્ટ કરી નાખજો, શેર સબસ્ક્રાઈબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો. આપણે નેક્સ્ટ વ્લોગમાં મળીશું. ચાલો બધાને જય માતાજી, જય શ્રીરામ, જય ચામુંડ.